હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને હું સોનલ. તો મિત્રો, આજે હું તમને મળવા જઈ રહી છું અમારા ઘરે આવેલા અમારા ખાસ મહેમાન. તો અમારા ઘરે આવ્યા હતા ગામડેથી નાના અને નાની. તો એમની ખુશીમાં જૈનમ લઈ આવી હતી બધા માટે કોન, અને બધાને ખુશીથી બધાને કોન આપવા માંડી હતી. નાનીને કે નાની તમે કોન ખાઓ, નાનાને કે તમે પણ કોન ખાઓ, અને મને પણ કહે મમ્મા આપણે બધા કોન ખાઈએ, કારણ કે આજે નાના નાની આવવાની ખુશીમાં જૈનમ તો બહુ ખુશ થઈ ગઈ હતી અને નાના નાનીને બહુ બધો હગી કરી રહી હતી અને કહેવા લાગી નાના નાની તમારે રહેવાનું છે અમારા જ ઘરે. અને એમ કરીને બધાને બાય કહી અને જૈનમ તો ગઈ બહાર કોન ખાવા, અને અમે લોકો બધા બેસીને વાતો કરી રહ્યા હતા. એટલામાં તો નાના અને નાની જૈનમ માટે મસ્ત બલૂન લઈને આવ્યા હતા. બલૂન જોઈને તો જૈનમ એટલી બધી ખુશ થઈ ગઈ કે નાનાને હગી કરી અને કિસી કરવા માંડી અને કહેવા લાગી થેન્ક યુ નાના, તમે મારા માટે બલૂન લાવ્યા. મેં ચાલુ કરી દીધી મારી શુભ શરૂઆત, એટલે કે ટિફિન બનાવવાની. મેં સૌપ્રથમ એક કુકરમાં આટલી બધી ડુંગળી લઈ કુકર ભરી અને ડુંગળીને બાફી નાખી, કારણ કે મારે બનાવવાની હતી હોટલ સ્ટાઇલ રેસ્ટોરન્ટ સાઇડ પનીર ટિક્કાની સરસ મજાની ગ્રેવી. તો આજે હું તમને બતાવીશ કે તમે જે હોટલ રેસ્ટોરન્ટ અને બહાર ધાબામાં જે પંજાબી ટાઈપનું ખાઓ છો તે જો તમારે ઘરે જ બનાવવું હોય તો કઈ રીતે બનાવવાનું, તો એ હું તમને આજે બતાવવાની છું. તો રેડી? દરરોજની જેમ આવી ગઈ હું મારી હોટ સીટ ઉપર કરવા વઘાર. હા મિત્રો, આજે શુક્રવાર હતો એટલે આજનું મારું ફૂલ ટિફિન હતું પંજાબી. તો મારા ટિફિનનું મેનુ હતું દાળ ફ્રાય તડકા, જીરા રાઈસ, પનીર ટીકા મસાલા, ડુંગળીનું સલાડ અને મસ્ત ફૂલકા ઘીવાળી રોટલી. તો હું કરી રહી છું સૌપ્રથમ દાળનો વઘાર. તો દાળના વઘારમાં પહેલાં નાખ્યું તેલ અને 2 ચમચી જીરું અને થોડી હિંગ, તજપત્તા, સૂકા મરચાં અને લવિંગ એ બધું નાખી અને થોડી વાર પછી તને સરસ થઈ ગયું બધું મિક્સ, એટલે એમાં મેં નાખી દીધી ડુંગળી નાખી અને થોડીક વાર એને મસ્ત રીતે સતળાવા દીધી. પંજાબી દાળમાં આ બધા ખડા મસાલા ખૂબ જ જરૂરી છે. જો તમે પંજાબી દાળ કરો તો આ ખડા મસાલા ક્યારેય નહીં ભૂલવાના. આ મસાલાથી જ પંજાબી દાળનો સરસ મજાનો સ્વાદ આવે છે. તો મેં કરી લીધી હતી ડુંગળીને ફ્રાય. તો રોહિણીબેન બોલ્યા ભાભી આટલું બધું પનીર આજે કેમ? તો મેં કહ્યું આજે બનાવવાનું છે પનીર ટીક્કા મસાલા, તો પનીર તો જોઈએ ને. તો ચલો પછી મેં એમાં કર્યું, દાળમાં નાખી દીધા ટામેટાં નાખી અને મેં બધું સરસ મજાનું મિક્સ કરી લીધું. એકદમ હલાવીને થોડીક વાર ચડાવ્યા બાદ દાળમાં ડુંગળી અને ટામેટાં સરસ મજાના થાય ત્યાં સુધી હું એને હલાવતી રહી, અને ચોંટે નહીં એટલે એને વારંવાર હલાવવું પડે. થોડીક વાર પછી એમાં મેં બાફેલી જે દાળ હતી એ નાખી દીધી. એટલું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે પંજાબી દાળ બનાવતા હોય ત્યારે તમારે દાળને બહુ પકાવવા દેવાની નથી. આ છે કસ્તુરી મેથી, ગરમ મસાલો અને ધાણા જીરું, એ મેં મસાલો કરી દીધો દાળમાં નોર્મલી તો મેં હળદર, મીઠું અને મરચું નાખ્યું હતું, પણ ગરમ મસાલો અને કસ્તુરી મેથી વગર પંજાબી દાળ થાય જ નહીં. અને આ છે દાળ ફ્રાયનો તડકો. તો તડકામાં મેં પહેલાં ગરમ તેલ કરી અને એમાં થોડું લસણ અને સૂકા મરચાં અને હિંગ અને લાલ મરચું નાખી અને દાળ ફ્રાયનો સરસ મજાનો તડકો મારી અને તડકા દાળ ફ્રાય એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે. જો તમે કેવી લાગે છે મારી મસ્ત મજાની તડકા દાળ ફ્રાય? હા, તો મજા આવી ને? તમે પણ જો પંજાબી દાળ બનાવવા માંગતા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તડકા વગર તો પંજાબી દાળ ફ્રાય સરસ થાય જ નહીં. તો દાળ બની જાય એટલે તડકો મારવાનું ના ભૂલતા. અને બીજી બાજુ હવે અમે વઘારવાના છે રેસ્ટોરન્ટ ધાબા સ્ટાઇલ એકદમ સરસ મજાની ગ્રેવી. તો ગ્રેવી વઘારવા માટે આવી ગયા હતા મારા સસરા. પપ્પાને પંજાબી તડકા બનાવવાનો બહુ શોખ અને એકદમ પરફેક્ટ સ્ટાઇલથી હોટલ જેવું મસ્ત મજાનું પંજાબી તે બનાવે છે. તો એમણે પહેલાં તો ગરમ તપેલું કરી અને એમાં નાખ્યા 3 ચમચા ઘી નાખી અને સૂકા મરચાં અને તજપત્તા નાખી દીધા. અંદર એડ કર્યું આદું, મરચાં અને લસણની પેસ્ટ, અને એ બધું નાખીને સરસ મજાનું હલાવી દીધું. થોડીક વાર આદું, મરચાં, લસણ સરસ રીતે સતળાઈ ગયા ત્યાં સુધી પપ્પાએ થોડાક મસાલા કર્યા. નોર્મલ મસાલા જ હતા, હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો, કસ્તુરી મેથી, એ બધું રેગ્યુલર મસાલા કરી અને સરસ મજાનું તેણે હલાવી દીધું. અને ગ્રેવીમાં થોડા મસાલા ચડી જાય પછી એમાં જે ખાસ આઈટમ નાખવાની છે તે હું તમને જરૂરથી બતાવીશ. તો પપ્પાએ બધો મસાલો કરી અને તેમાં નાખી દીધું સિંગદાણાનું
સિંગદાણાનો ભૂક્કો પણ બાફી લેવાનો હતો. સિંગદાણાનો ભૂક્કો અને ટામેટાની જે ગ્રેવી હતી તે પહેલાં ગ્રેવીમાં નાખી અને સરસ મજાનું વઘારી લીધું. તેને વઘારી અને જો કેટલું સરસ મજાનું લાગે છે. આ રીતે તેને થોડીક વાર ચડવા દીધું અને પછી એમાં એડ કરી મગજતરી. આ છે મગજતરી. એને પણ સિંગદાણા, ટામેટાં અને મગજતરીને બધું સરસ રીતે બાફી અને આદુ, મરચાં, લસણ જો થઈ જાય ગ્રેવી પછી નાખી દેવાની છે મગજતરી. મગજતરી નાખી અને પપ્પાએ પણ એકદમ સરસ મજાનું એણે હલાવી દીધું. તમે જોઈ શકો છો કેવી લાગે છે ગ્રેવી. હા બસ, તો આ જ રીતે ગ્રેવીને એકદમ મસ્ત રીતે થોડીક વાર ચડવા દેવાની છે. જો એ સરસ રીતે ચડી જાય પછી તેમાં નાખી દેવાનું છે જે આપણે ડુંગળી બાફેલી હતી તેને મિક્સરમાં એકદમ સરસ મજાની પીસી લેવાની હતી. તો એ ડુંગળીનો આ જે પલ્પ છે એ પપ્પા બધું હવે તેમાં મિક્સ કરે છે. તો તમે જોયું કેવી રીતે બનાવી મસ્ત મજાની ઢાબા સ્ટાઇલ ગ્રેવી. તો પછી તે બધું મિક્સ કરી અને તેને થોડીક વાર એકદમ ફાસ્ટ ગેસે ખદખદવા દેશે. તો તમે પણ જે હોટલમાં કોઈ પણ પંજાબી ખાવા જાઓ છો, પનીર ટિક્કા, કાજુ મસાલા, પાલક પનીર, એ બધી જ વસ્તુમાં આ જ ગ્રેવીનો ઉપયોગ થાય છે. જે ગ્રેવી તમારે પંજાબી ખાવું હોય તો આ ગ્રેવી અંદર નાખી અને ઘરે પણ પંજાબી તમે બનાવી શકો છો. જેની જે ચોઈસ હોય તે ચોઈસનું બનાવી શકો. પણ મારે તો આજે ટિફિનમાં બનાવવાનું હતું સરસ મજાનું પનીર ટિક્કા મસાલા. મારા ગ્રાહકોને બધાને પનીર ટિક્કા મસાલા બહુ જ ભાવે. તે દર શુક્રવારનો વેઇટ કરીને જ બેઠા હોય છે કે ક્યારે શુક્રવાર આવે અને ક્યારે અમે આ મસ્ત પંજાબી ટિફિન ઓર્ડર કરીએ. તો મારે આજે ટિફિન હતા 60. મારે 60 જણનું ટોટલ પંજાબી પનીર ટિક્કા મસાલા. મિત્રો, આ ત્રીજો વઘાર તમે વિચારતા હશો કે શેનો છે, તો આ છે આપણા શાકનો વઘાર. તો એ પણ પપ્પા જ કરે છે કારણ કે પંજાબી સ્પેશિયલ કરે છે પપ્પા, એટલે એમણે જ વઘાર કર્યો. તો બસ એ જ રીતે તેલમાં થોડુંક જીરું અને સૂકા મરચાં, હિંગ નાખીને પહેલાં ડુંગળી નાખી દીધી. ડુંગળી થોડીક સરસ મજાની થઈ જાય પછી એમણે અંદર એડ કર્યા કેપ્સિકમ. અને મને પણ કહેતા હતા કે જો સોનલ પંજાબી બનાવવું હોય તો પંજાબીમાં ખાસ યાદ રાખો કે ખડા મસાલા નાખો અને તેનો જાયકો એટલે તડકો જોરદાર હોવો જોઈએ અને આદુ મરચાંની પેસ્ટ પણ જોરદાર હોવી જોઈએ. અને મને શીખવાડતા હતા કે જ્યારે પણ ટિફિન બનાવીએ ત્યારે એકલો ટિફિન બનાવવાનો નહીં પણ મનનો અને અંદરનો પણ એકદમ સરસ મજાનો ભાવ હોવો જોઈએ કે જેથી કરીને બધા કસ્ટમર જ્યારે ખાય ત્યારે લાગે કે ના બહુ દિલથી બનાવ્યું છે. અને ખરેખર પપ્પાએ બહુ જ દિલથી અને બહુ જ ટેસ્ટી બનાવ્યું. તો મારા કસ્ટમરોએ ટિફિન ખાઈને મને પર્સનલી ફોન કર્યો હતો કે આજે તો જોરદાર પંજાબી ટિફિન હતું અને બધાને એટલું બધું ભાવ્યું કે કંઈ હું તમને શું જ કહું. બધા ફોન કરીને કહેતા હતા કે જોરદાર પંજાબી બનાવ્યું હતું. તો આજનું મારું ટિફિન પંજાબી બહુ સરસ હતું અને બધાએ બહુ વખાણ કર્યા હતા. જો તમારે પણ ખાવું હોય તો પ્લીઝ આવો અમારા ઘરે અને અમારી રેસીપીને ખાસ કરીને ટ્રાય કરો. તો પછી થોડીક વાર પછી ડુંગળી થઈ ગઈ એટલે પપ્પાએ પછી એડ કરી દીધા પપ્પાએ કેપ્સિકમ. અને મને કહેતા હતા કે જો ડુંગળી થોડીક થઈ જાય પછી અંદર એડ કરવાના કેપ્સિકમ, કારણ કે જ્યારે પનીર ટિક્કા બનાવીએ એમાં કેપ્સિકમ હોય તો એનો જોરદાર સ્વાદ આવે. અને ખરેખર જ્યારે ડુંગળી અને કેપ્સિકમ સરસ મજાના થઈ ગયા હતા ત્યારે થોડીક વાર તેને બરોબર મિક્સ કરી અને એમાં પણ મેં થોડુંક લસણ અને આદુ મરચાંની પેસ્ટ અંદર નાખી દીધી. પેસ્ટ નાખી અને થોડીક વાર તેને સરસ રીતે ચડવા દીધું. તે થોડીક વાર સરસ મજાનું જો ચડી ગયું અને પછી એમાં ઘરના થોડા નોર્મલ મસાલા કર્યા, કારણ કે ગ્રેવીમાં ફૂલ મસાલા હતા એટલે આમાં કરવાના હતા એકદમ નોર્મલ મસાલા. તો એમાં પણ મેં થોડા ઘણા નોર્મલ મસાલા જે રેગ્યુલર હોય છે, હળદર, મીઠું, મરચું, એ અંદર એડ કરી લીધા. એને એડ કરી અને પછી નાખ્યા અંદર વટાણા નાખી અને આ તમે જોઈ શકો છો કે મારા હાથમાં છે ગરમા ગરમ ગ્રેવી. તે બધું મેં જે પનીર ટિક્કાનું માટે હતું એ બધું સરસ મજાનું ચડી ગયું છે અને આટલી બધી ગ્રેવી મેં અંદર એડ કરી દીધી. અને આટલી બધી ગ્રેવી એડ કરી અને સરસ મજાનું હલાવી અને નાખી દીધું આટલું બધું પનીર એટલું બધું નાખ્યું અને અંદર થોડું પનીરની છીણ પણ નાખી અને થોડું ચીઝ પણ નાખ્યું અને થોડી દૂધની મલાઈ પણ અંદર એડ કરી અને થોડી એમાં ક્રીમ પણ એડ કરી. આ બધું જ એડ કરી અને સરસ મજાનું શાકની સુગંધ આવતી હતી કે મારા ઉપરવાળા જે ઉમા આંટી રહે છે તેનો મને ફોન આવ્યો કે સોનલ આટલી બધી સુગંધ તારા ઘરેથી આવે છે, તે શું બનાવ્યું છે? તો મેં કહ્યું ઉમા આંટી મેં બનાવ્યું છે પનીર ટિક્કા. તો જો થઈ ગઈ છે મારી થાળી રેડી. તો આવી જાઓ તમે બધા સરસ રીતે જમવા. દાળ ફ્રાય, પનીર ટિક્કા અને બધું. નાની અને જૈનમ કહે છે કે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એટલામાં તો આવી ગયો બહાર બહુ બધો વરસાદ જોઈને તો હું એટલી બધી ખુશ થઈ ગઈ કે આખા દિવસનો થાક ઉતરી ગયો. તો હું અને જૈનમ વરસાદમાં નાહતા હતા અને